કે જેને સ્વર્ગની શ્રદ્ધા બેસે છે, ભગવાનના ધામમાં હું જઈશ એવું શ્રદ્ધા બેસે છે, મારો આ ભક્તિ કરવાથી છેલ્લો જન્મ છે ને હું ભગવાનના ધામમાં મારો મોક્ષ છે, આ બધી વાતો તો હજી એના મગજમાં બેસે એમ જ નથી, જે સર્વોચ્ચ વાતો છે. ભક્તિનો આનંદ શું છે એ ખબર નથી. તમારી ફેવરેટ ડિશ તમે જમતા, હું તમને લોજિકથી જ સમજાવું છું, તર્કથી. તમને પાણીપુરી ભાવતી હોય ને તમને પાણીપુરી જમવા મળે ને પાછા એ વખતે તમે ભૂખ્યા હોવા જોઈએ. હા, તમે કકડીને ભૂખ લાગી હોય ને તમને પાણીપુરી બહુ જ ભાવતી હોય ને સારામાં સારી પાણીપુરી મળે તમને આનંદ થાય કે નહીં? પછી ઇન્ટુ બ્રેકેટ, જેટલી ખાવી હોય એટલી ખાઈ શકો, કેવો આનંદ થાય. હવે આ ખાલી અત્યારે યાદ રાખજો, આનંદ નંબર 1. એનાથી એક મોટો આનંદ એ છે કે તમારે ભણવું તું સારું, ભણવાના સંજોગો બરોબર બેસતા નહોતા પણ કંઈક ભગવાનની દયાથી ગોઠવાઈ ગયા, કોકે મદદ કરી. તમારે સીએ કે એન્જિનિયર થવું તું, તમે થઈ શક્યા, તો એ જીવનનો કેવો મોટો આનંદ. પેલી પાણીપુરી કરતા વધારે ખરો? હા કે ના? કે પાણીપુરી તો બીજે દિવસે મળશે. આ ચાન્સ ના મળ્યો તો ફરી એમને 35 વર્ષનો થઈ જાય ગ્રેજ્યુએટ થયા કરતો, ક્યાંથી કાઢવાનો બીજી વાર ચાન્સ? એટલે પાણીપુરી કરતા એકેડેમિક ડિગ્રી પ્રાપ્ત કર્યાનો આનંદ વધારે. હા કે ના? ઓકે, આનંદ નંબર 2 એ આ થયો. હવે આનંદ નંબર 3, તમારે મનગમતું પાત્ર તમારા જીવનમાં જોઈતું તું ને મળી ગયું. જો બધાના ચહેરા ઉપર સ્મિત આવી ગઈ. હા, અને ખોટું નથી. ગૃહસ્થ આશ્રમ માટે, સંસાર માટે એ બહુ જ આવશ્યક વાત છે. અને મનગમતા પાત્ર સાથે તમે સરસ 40, 50, 60 વર્ષનું લગ્ન જીવન સુખમય વિતાવ્યું, તો એ આનંદ પેલી પાણીપુરી અને ડિગ્રી કરતાં પણ વધી જાય કે નહીં? હા કે ના? કારણ કે 50, 60 વર્ષનું લગ્ન જીવન તમે મનગમતા પાત્ર સાથે સુખમય રીતે વિતાવ્યું, તો દેટ ઇઝ મોર જોય, ઇઝન્ટ ઇટ? યસ ઓર નો? એટલે આનંદ નંબર 3, આનંદ નંબર 1 અને આનંદ નંબર 2 કરતાં વધારે થયો. હા કે ના? ઓકે, નવ આનંદ નંબર 4, તમે મનગમતા પાત્ર સાથે આજીવન રહ્યા પણ તમારો નોકરી કે ધંધો જામ્યો જ નહીં કોઈ દાડો, અને 2 ટંક જમવાનો આનંદ પણ સખે ના આવ્યો, તોય પાછું જીવન બગડે. પણ તમારો નોકરી કે ધંધો સારો ચાલ્યો, તમે તમારા પરિવારનું સારું પોષણ કરી શક્યા, તમારા 1 કે 2 કે 3 સંતાનને સારામાં સારું ભણાવી શક્યા અને એમને સારામાં સારી લાઈન દોરી ઉપર ચડાવી શક્યા, એ મોટો આનંદ ખરો કે નહીં? તો ત્યાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવી હોય તો કરી શકો. ભાઈ મનગમતા પાત્ર કદાચ સાથે ના મળ્યું પણ જીવનમાં ધંધો નોકરી જામી ગયા, તો બીજા પાત્ર જોડે રહ્યું તો એ વર્ષ 2 વર્ષમાં અહીં ગોઠવાઈ ગયું, ત્યાં પછી 40 વર્ષ ચાલ્યું. એવું ગણન થાય છે. હા, 2 વર્ષ દુઃખી રહે, પાછો પછી સરખી સુખી થઈ જાય. તો જીવનમાં સ્થિરતા એ મનગમતા પાત્ર સાથે રહેવા કરતાં પણ આજીવન આર્થિક સ્થિરતા અને આર્થિક સુરક્ષા મોટો આનંદ છે. હા કે ના? કારણ કે જીવનમાં બધાને કંઈ મનગમતા પાત્ર સાથે આજીવન રહેવા નથી મળતું. હા કે ના? પણ પેલી આર્થિક સ્થિરતા અને આર્થિક સુરક્ષા આજીવન હોય, તમને ચોઈસ આપવામાં આવે કે મનગમતા પાત્ર સાથે આજીવન પણ કોઈ આર્થિક સ્થિરતા અને સુરક્ષા નહીં, અને સામે ચોઈસ નંબર 2, પૂર્ણ રીતે આર્થિક સુરક્ષા અને પૂર્ણ રીતે આર્થિક સ્થિરતા પણ મનગમતા પાત્ર સાથે નહીં, કોઈ બીજા નંબર 2 પાત્ર સાથે. તો કઈ સિલેક્ટ કરો તમે? બોલો. આર્થિક સુરક્ષા અને આર્થિક સ્થિરતા સિલેક્ટ કરો ને? હા કે ના? તો એ મોટો આનંદ છે. હવે આ 4 પ્રકારના આનંદ હોય પણ તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પેરાલિસિસ હોય, તમે 30 વર્ષની ઉંમરે વ્હીલચેરમાં આવી ગયા હોય, અથવા તો અહીંથી એકાદ સ્ક્રૂનો એકાદ આંટો ઓછો થઈ જાય, એકાદ સ્ક્રૂનો હોય, ઘણા હોય, એક સામાન્ય કાંડા ઘડાણમાં કેટલાય ચક્કરડા છે ખબર છે ને? સામાન્ય પેલું કાંડા ઘડિયાળ હોય ને એમાં કેટલાય ચક્કરડા હોય, એકબીજાના આધારે ફરતા હોય. અહીં તો કેટલાય ચક્કરડા છે. There are billions and billions of neurons. એકાદ ન્યુરોન સ્ટ્રીમ જો બગડીને
તો પાછું મુંબઈ જાય નહીં, એ ખોંભડીમાં જ તમારે એલ્યુમિનિયમનો વાટકો લઈને બેસવાનું. અહીંથી જો એકાદ ઓછું થયું તો હા, એ ભગવાનની કૃપા છે. દિલ્હીવાળાએ હાથ ઊંચો કરો, દિલ્હી પાછા જાય નહીં, એ ખોંભડીમાં જ બેસવાનું એલ્યુમિનિયમ વાટકો. અહીં પતી ગયું ને કાર્યક્રમ. અને તમારો પરિવાર જ મૂકીને જાય કે અહીંયા છે ને આપણી માતૃભૂમિ ઉપર તમને વધારે આનંદ આવશે. આ તો જસ્ટ એક લાઇટર મોમેન્ટ. પણ 5મા નંબરનો આનંદ, આ બધું 4 પ્રકારનો આનંદ હોય, પણ તમારું સ્વાસ્થ્ય તમારી પાસે ના હોય, પેરાલિસિસ હોય, મેન્ટલ ડિસઓર્ડર આવી ગયો, તમે વ્હીલચેર બાઉન્ડ થઈ ગયા, તો 4માંથી એકેનો આનંદ તમે ભોગવી શકો? તો આ 4 આનંદ કરતાં સ્વાસ્થ્યનો આનંદ વધારે સારો છે કે નહીં? એટલે આપણા વડીલોએ આપણને શું કહેવત શીખવાડી છે? પહેલું સુખ તે જાતે ન રહ્યા. એટલે પહેલું સુખ સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. તો પેલા 4 હશે, ઓછા વધતા હશે, અથવા નહીં હોય ને તોય કંઈક ઠેકાણે રહેશે. આપણે વાત કરતા હતા ભક્તિનો આનંદ. એ અંતર્ગત મેં તમને 5 પ્રકારના આનંદ ગણાવ્યા જે ભક્તિના માર્ગે ચાલ્યા. તમે મીરાબાઈનું જીવન જુઓ, તમે તુલસીદાસજીનું જીવન જુઓ, તમે ભગવાન સ્વામિનારાયણના વખતમાં 500 પરમહંસો હતા, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી. તમને ભગવાન સ્વામિનારાયણ અહીંયા કચ્છ પ્રદેશમાં 200 વર્ષ પહેલાં પોતે અનેક વખત પધારેલા છે. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અનેક વખત પધાર્યા છે. અને હમણાં જ એક મહિનો પણ નહીં ગણો ને, 15-20 દિવસ પહેલાં જ, હમણાં 15 દિવસ પહેલાં જ મહંત સ્વામી મહારાજે અહીંયા ભુજમાં ભવ્ય પથ્થરનું કલાકૃતિવાળું શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. અને આવતા 2-2.5 વર્ષમાં ભવ્ય મંદિર તૈયાર થશે અને પાછા મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે મહંત સ્વામી મહારાજ પધારશે. એટલે અનેક વખત અહીંયા આવ્યા છે અને કચ્છ પ્રદેશને લાભ આપ્યો છે. તો અનન્ય ભક્તિભાવ આ ભક્તોને છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અમે ભક્તિ જોઈ છે, મહંત સ્વામી મહારાજના જીવનમાં આજે અમે ભક્તિ જોઈ છે. એમને જે ભક્તિનો આનંદ છે એની પાસે 5 પ્રકારના આનંદ 0 થઈ જાય. તમે જુઓ, મહાન ભક્તોના જીવનમાં આમાંથી અનેક પ્રકારના આનંદ નહોતા. મહેલાત કરતા ભક્તિમાં આનંદ વધારે હોય તો જ મીરાબાઈ મહેલ છોડીને આ જીવન ભક્તિમાં વિતાવે ને. મૂરખ તો નહોતા, મહારાણી હતા. મહારાણી હતા, મૂરખ નહોતા કે એમને રાજ વૈભવ ઠોકરે ચડાવીને ભક્તિભાવથી આખું જીવન વિતાવ્યું. એમ તમે બધા અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિના સુવર્ણ જયંતિ મહોત્સવમાં આવ્યા છો. 4 દિવસ, 7 દિવસ, 10 દિવસ અહીંયા ગામમાં સાથે રહીને ભક્તિભાવ અદા કરો છો. એ તમે બધા મૂરખ નથી, બહુ બુદ્ધિશાળી છો. મીરા અને તુલસીદાસના જીવનનો એક અંશ આપણામાં છે, ત્યારે આપણે અહીંયા ઉત્સવ ઉજવી શક્યા છીએ. એટલે ભક્તિ રસમાં અતિશય આનંદના છે. જો આનંદ भजन में, जो आनंद संत फकीर करे वो आनंद नहीं अमीरी में. એ ભજનનો આનંદ છે. હવે એ આનંદ કોઈ લીધો ના હોય પછી એમનામ કેવી રીતે તમે મંદિરનું કે મૂર્તિનું કે ભક્તિનું ખંડન કરી શકો? આપણે આઈપીએલના લેવલનું ક્રિકેટ અહીંયા બેઠેલા કોઈ રમ્યા જ નથી. એટલે ખબર જ નથી કે 20 ઓવરમાં 150, 150, 200નો ટાર્ગેટ ચેઝ કરવો એટલે શું. એ પણ 50,000 માણસ તમારી સામે જોતા હોય એટલે શું. લાખો લોકો, મિલિયન્સ લોકો તમને ટીવી ઉપર જોતા, એનું જે ઇમોશનલ પ્રેશર આવે. સામાન્ય રિસેપ્શનમાં આપણે ગયા હોય, થાળી લઈને જમતા હોય, 2 જણા સામે જુઓ ને તો આપણે એમ થાય કેમ જોતો હશે, ગોળ ફરીને જમવા માંડે. તો 50,000 લોકોને એમાં બૂમો પાડતા હોય, વિરાટ કોહલીના કે રોહિત શર્માના નામની બૂમો પડતી હોય, એ વખતે 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, એનું લાઇન એન્ડ લેન્થ, એનું કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું.
આપણે બેઠા એમાંથી આ વિરાટ કોહલીને કે રોહિત શર્માને જે એકાગ્રતા રાખવાની, એને 50,000નું ક્રાઉડ મારી સામે જોવે છે ભૂલી જવાનું. અત્યારે મારા બેટિંગ દરમિયાન મેં જે આઇટમો સ્પોન્સર કરી છે એ બધી આઇટમોની જાહેરાતો ટીવી ઉપર લાખો લોકો મને જોતા હશે, એ ભૂલી જવાનું. પેવેલિયનમાં મારો પરિવાર મને ચીયર અપ કરવા માટે બેઠો છે, મારા હજારો ફેન્સ બેઠા છે, એ ભૂલી જવાનું. એક જ લાઇન એન્ડ લેન્થ, એ કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું. અને આવા બોલર જે 98 માઇલ્સ પર આવરની ડિલિવરી નાખતા હોય અને બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે સેકન્ડના 40મા ભાગમાં બેટ ઉપર આવી જાય. સેકન્ડના 40મા ભાગમાં એને નક્કી કરવાનું મારે આનું કરવાનું શું છે. છોડી દેવાનું, રમવાનું, ડિફેન્સ, અટેક, સ્ટ્રાઇક, ઓન ઓફ મારવાનું શું છે આને. સેકન્ડના 40મા ભાગમાં એને નક્કી કરવાનું. આપણી જેમ થોડે છે પહેલા બોલે આઉટ થાય તો કે મને એમ કહેવાય ટ્રાયલ બોલ હશો, એવું ના ચાલે ત્યાં આઈપીએલમાં. ગણત પાસે બીજા બોલે આઉટ થાય તો કે અમારા ગામમાં તો 2 બોલ ટ્રાયલ ના હોય છે, એવું ના હોય. એટલે ક્યાં કાયદા અમે કે રમીને મોટા થયા ને તમારા ગામમાં પહેલા 2 બોલ ટ્રાયલ ગણાય. તારા પહેલેથી બોલવું તું. આ તો હસતા હસતા એટલે વાત કરું છું કે ત્યાં દોઢ ડાયો થવા જાય મૂરખ ગણાય કે નહીં. આપણે બેઠેલા ક્રિકેટ વિશે બધા નિયમો જાણીએ છીએ. 6 બોલની ઓવર હોય, 22 યાર્ડનું સર્કલ હોય, બધું જાણીએ છીએ. પણ વિરાટ કોહલી કે રોહિત શર્માના પરફોર્મન્સ ઉપર કોમેન્ટ આપવા જઈએ તો બુદ્ધિશાળી ગણાઈએ કે મૂરખ ગણાઈએ? જોશથી બોલો, હજી જોશથી બોલો. એમ ભક્તિ ભાવની જેને ખબર નથી એ મંદિર, મૂર્તિ અને ભક્તિ ઉપર કોમેન્ટ આપવા જાય એટલે મૂરખ ગણાય. ચોખ્ખી દેશી ભાષામાં ડોબો કહેવાય એને, કે જે મંદિરનો અને મૂર્તિઓ અને ભક્તિભાવનો વિરોધ કરતો. એને આનંદ જ નથી લીધો. જેમ તે આઈપીએલના લેવલનું ક્રિકેટ નથી રમ્યો ને તું વિરાટ કોહલીના પરફોર્મન્સ ઉપર કોમેન્ટ આપવા જાય તો મૂરખ કહેવાય. એમ તે મીરાબાઈ, તુલસીદાસ, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી લેવલનો ભક્તિભાવનો આનંદ જ નથી લીધો. એ તને ખબર જ નથી કે આનો આનંદ શું છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો મંદિર છે એ વ્યક્તિને વ્યક્તિગત જીવનમાં પણ આટલો લાભ આપે છે, ભક્તિનો આવો આનંદ આપે છે. એ મંદિરનો સમાજને લાભ છે, એવી રીતે પરિવારને પણ લાભ છે. અને સંગઠન